હકવાઈ ગઈ, એ નાના છોકરા હતા. પણ એવી રીતે થોડી ગાડી માર પૂરની જામ સમજણ મારા બાજુમાંથી નીકળી જાય. એવી રીતે ગાડી હાંકવાની હોય કઈ કોકને મારી નાખે. પેલા બેન ને બહુ લાગી છે ને માથામાં વાગ્યું છે. એને પગ ના હલાવતા, પગ ના હલાવતા, રેવા દો મોટા ભાઈ, પગ રેવા દો. મારી બાજુમાંથી સુમ નારાયણ બે નીકળી ગયા. તલવાર હોતી હતી, જો બે તલવાર રહી. પણ એવી રીતે ન હકાય ગાડી. બીજું જીવ આ ભાઈ હાકતો તો, જો આ ભાઈ હાકો વાળો ફોન તો કરો ને. હું પાછળ હતો એની. હા કોને 108 માં ભાઈ કર્યો ફોન? આ પગ ભાંગી ગયો છે. ફોન ભાઈ બાન તારા હગા કોકા હોય ઘરે એને ફોન કરજો. હું વિયો તો તારે હારે જવું જો. હારે જવું જો. કાંઈ વાંધો નથી, એના પગમાં વાગી ગયું છે. બેન કેવું લાગ્યું છે? કેવું લાગ્યું બેન? અમે તમારી પાછળ જ હતા. હો આપણા પાછળ જ હતા સીધા. અહીંયા પૂજા એક ગયા તો ભટકાણા ઠોકી દીધી ગાડી. ના ના તમને કાંઈ નથી. ઓલા ભાઈ ને વધારે છે, વધારે પડતું એ ભાઈ એનો મોઢામાં લોહી નીકળી. તને કાંઈ નથી તાર મમ્મી ને. જો અહીંયા છે પાણી પાઈ ગયું. બેન ને ન આપતા. બીજે ક્યાંય નથી વાગ્યું ને બેન તમને? પડખમ વાગ્યું ને કાગડી ગાડી આવે 108 આવે. પાણી પાઈ ગયું કાંઈ નથી થયો. તમે આ રહી ગઈ વાત કયો, રહી ગઈ વાત. હા ભાઈ, અને ઓલા ભાઈ તો સીધી મામારી બાજુમાં થઈને જ નીકળ્યા. શું નારા નીકળી ગયા. બે તલવાર ભેગી હતી એની તલવાર જો બે પડી. તલવાર ભેગી બેન ને કાંઈ નથી વાંધો. મોજ કરો. ના 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 એને નથી પાણી પાવાનું. બેન ને કઈ વાંધો. અહીંયા ખાલી ફોઈટ થઈ છે તમને. ઓલા ને જો ઓલો જો પૂરું થઈ. અમે વાંસ હતા, એક નાડું છટાવા રહી ગયા. હવે પાછળ જ હતા. 108 ને ફોન કર્યો. આ ભાઈ ને બહુ છે થોડું વધારે. મોટામાં લોહી નીકળી ગયું.